તાલુકા પંચાયતના પ્રમુખ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે રણછોડભાઈ ચીલુભાઈ. કરશનભાઈ વાણભાઈ વગેરે પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ગેલાભાઈ આપણા કારોબારી ચેરમેન શ્રી પણ મંચ ઉપર. મૃગેશભાઈ આવો. દીપ પ્રાગટ્ય બાદ આપણા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ જીતુભાઈ વઘાણી સાહેબનું પુષ્પહાર પહેરાવી અને પાઘડી પહેરાવી સ્વાગત કરશે સાયલા મંડળના પ્રમુખ ભાવેશભાઈ, મહામંત્રી શ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન શ્રી ઉપસ્થિત થઈ સ્વાગત માટે વધારશે. જલ્દી આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વઘાણી સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે બધા જોરદાર તાળીઓથી વધાવીએ. આ બાજુ પેલા મિત્રોને વિનંતી કે આમ પાછળ જગ્યા છે, ઇન્દુબા પાછળ થોડા વ્યવસ્થિત. કોને વાહ, भारत माता की वाह. અને હવે આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી દિલીપભાઈ પટેલનું સ્વાગત કરશે સાયલા સરપંચ શ્રી રઘુભાઈ પટેલ. રઘુભાઈ જલ્દીથી. આપણા લોકસભા સીટના ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા સાહેબનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે યુવા ભાજપના પ્રમુખ શ્રી મહિપાલસિંહ બાબાલાલ. મહિપાલસિંહ જલ્દી. રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વગરનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે જીલુભાઈ ખોવડ. જીલુભાઈ ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડીનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે ભાઈ શ્રી નાગરભાઈ. અમારા મહામંત્રી હિતેન્દ્રસિંહનું સ્વાગત કરશે ઈશુભાઈ. જલ્દીથી. અને હવે આપણા પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા સાહેબને વિનંતી કરું કે આપણને પ્રસંગોચિત ઉદ્બોધન કરે. કિરીટસિંહ રાણા સાહેબ. સૌને નમસ્કાર. મારી સાથે જયઘોષ કરશું. સમય આપણી પાસે 9 વાગ્યા છે.
આચારસંહિતાને ધ્યાનમાં લઈને બે વક્તા બોલીને આપણે મુખ્ય મહેમાન એટલે કે આપણા આજના સાયલા મુકામે આમ તો આપણે કહીએ ને કે એક તો ખેડૂતના દીકરા છે એટલે આપણે ખેડૂતના દીકરા તરીકે અને નવયુવાન છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આપણે ત્યાં પધારે છે એવા માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, એવા જ આપણા સુરેન્દ્રનગર જિલ્લાના ખૂબ કર્મઠ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે, અનેક જવાબદારી લીધેલી છે અને નાના કાર્યકર્તા સાથે કામ કરે છે એવા આપણા સૌના જિલ્લાના પ્રમુખ માન્ય શ્રી દિલીપભાઈ પટેલ, જે પ્રચારમાં આપણે એમને સ્ટાર પ્રચારક કહીએ છીએ, કોળી પટેલ સમાજના પણ આગેવાન છે અને પૂર્વ રાજ્યસભાના સભ્ય માન્ય શ્રી શંકરભાઈ વેગડ, એવા જ અમારા લીંબડીના અને સતવારા સમાજનું પણ ગૌરવ. વર્ષોથી નગરપાલિકામાં લીંબડી 3 તારો એટલે કે 15 વર્ષ એક ધારા પ્રમુખ તરીકે કામ કર્યું છે, સતત જીતતા આવે છે અને આજે પણ ગુજરાત ગવર્મેન્ટમાં હાથસાળ નિગમના ચેરમેન એવા માન્ય શ્રી શંકરભાઈ દલવાડી, એવા જ મુરુગેશભાઈ આપણા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી જગદીશભાઈ, મહામંત્રી શ્રી હિતેન્દ્રભાઈ, ડાયસ પર અનેક ભારતીય જનતા પાર્ટીના મારા સાયલાના સરપંચ શ્રી, સાયલા તાલુકા મંડળના માન્ય શ્રી ભાવેશભાઈ, મહામંત્રી શ્રી બાપભાઈ, આપણા સર્વે ઉપસ્થિત રહેલા ઈશુભાઈ, મહામંત્રી શ્રી, વિવિધ જેને કહે કે જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, એવા મંચ પર બિરાજમાન મોરચાના પણ અને જે આપણી હમણાં જ મારા પછી સાહેબ બોલવાના છે ત્યાર પછી જે નવા જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા તમામ જ્ઞાતિના સર્વે આગેવાનો, કાર્યકર્તાઓ અને ભાઈઓ અને બહેનો અને યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, મારે આપને આ વિસ્તારમાં સતત તમે પણ હંમેશા માટે સહકાર આપ્યો છે. અત્યારે લોકસભાની ચૂંટણી જે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આપણે સૌએ મહેનત કરીને વર્ષોથી આપણા 5 વર્ષ નહીં સતત વર્ષોથી કામ કરતા આવ્યા છે. આપણે એમને નિહાળ્યા છે, આપણા પોતાના છે અને ગૌરવવંતા છે, જેમને આપણે બધા ગામડા નહીં આપણે પોતે ગૌરવ લઈ શકીએ કે આપણા ગુજરાતના છે અને સતત વિસ્તારમાં એટલે કે ગુજરાતમાં કામ કરીને દેશના વડાપ્રધાન બન્યા છે અને અત્યારે દેશ અને દુનિયામાં પણ જેને ગૌરવ વધાર્યું છે એવા લાડીલા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે આપણે સૌ ભેગા થયા છીએ અને એમના માટે માત્ર એટલું કહેવું હોય ને તો અનેક વિદ્વાનો બોલે છે. એટલું મેં સાંભળ્યું છે, તમે બધા જાણતા છો, ચાણક્ય ની એક મોટી તો મહાન વ્યક્તિ છે અને ચાણક્ય જાણકાર છે એ માણસ એમ કે એની નીતિને જાણકાર હોય એવા આપણા વડાપ્રધાન છે અને એવા વ્યક્તિને જયારે એ રીતે જે મૂલવે છે એ કોઈ નાની બાબત નથી. એ ચાણક્યના પણ ચાણક્ય બન્યા છે અને અત્યારે તમામ જ્ઞાતિનો આવકાર લઈને તમામ જગ્યા ઉપર દોડે છે. આપણે જોઈએ છીએ રાત દિવસ 18-19 કલાક કામ, ક્યાં આસામમાં હોય, ક્યારેક ક્યાંક યુપીમાં, ક્યાંક અહીંથી બીજે હોય, અલગ અલગ રાજ્યોમાં. આજે શરૂઆત થઈ નહીં એના પહેલા પણ એમને 5 વર્ષમાં દરેક રાજ્યમાં દરેક દેશમાં ફર્યા છે. આજે આપણે ત્યાં વચ્ચે આવવાના છે, આપણી વચ્ચે આપણા પ્રદેશના જીતુભાઈ સાહેબ આપણા વાઘાણી સાહેબ બોલવાના છે. મારા વિસ્તારની 2-3 વાત કરીને ટૂંકાવું છે એટલા માટે કે સમય સાચવવાનો છે. મારી આપને નમ્ર વિનંતી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું એટલું સર્વે જ્ઞાતિને કહેવા માટે વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન હોય, તમે હોય, અમે હોય, અહીં બેઠેલો માણસ ક્યારેક અહીં બેઠા હોય, અહીં બેઠેલા માણસ સામે બેઠા હોય, પણ આ બેસાડનાર છે એ તમે બધા છો. આજે જે કઈ સત્તાઓ મળતી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, લોકસભા, ધારાસભા, મિત્રો તમે બધી જ જ્ઞાતિના લોકો સામે બેઠા છો. મુખ્ય જવાબદાર વ્યક્તિઓ આ બધાના વ્યક્તિગત ઓળખું છું. હું બેઠા પછી એક એકના સામે જોતો તો થાય કે કોનું નામ બોલીએ. એટલા બધા આગેવાનો દરેક સમાજના આવ્યા છો. મારી આપ સૌને એક સાયલા વિધાનસભા એટલે કે લીંબડી, ચૂડા અને સાયલા વિસ્તારમાં જ્યારથી મને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી મળી પહેલા પણ ભારતીય જનતા પાર્ટીનું કામ વર્ષોથી આપણે તમે બધા કરેલું છે. હું આવ્યો પછી કામ થયું છે એવું નથી. પહેલા આપણને ખૂબ પાણીની મુશ્કેલી, રસ્તાઓની મુશ્કેલી, આરોગ્યનું મા કાર્ડ નહીં, મા અમૃતમ કાર્ડ નહીં, 5 લાખની જે કઈ વાત આરોગ્યની આપણે કરી છે એમ દરેક વાત લઈએ તો આપણે કથા બેસાડવી પડે તો પણ સમય ઓછો પડે. એવું મુખ્યમંત્રી સાહેબે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે કામ કર્યું છે. મિત્રો આપણે સરકારની અનેક વાતો, કારણ કે અત્યારે કોંગ્રેસમાં જૂઠાણું ચાલુ કરી દીધું છે. હું આવતો ત્યારે જગદીશભાઈ બોલતા હતા, મને કાને સંભળાણું હતું કે એમને 72,000 આપણે અહીંયા ખાતામાં જમા કરાવવાના છે.
અને એ સત્તા આવે ત્યારે એમ અત્યારે એમના મુખ્ય જે કઈ ઉમેદવાર નથી મળતા તો એમના ધારાસભ્યોને એમના મુખ્ય વ્યક્તિને લડાવે છે. તમે વિચાર કરો કે અહીંયા હવે આ છેલ્લી વાત છે અને એક છેલ્લી ઘા તમે જયારે મારી એક મંચ મચાવીને જેને કહે કે કચ્છ કચાવીને એક કમળ ઉપર નિશાન આપણે એક કમળ સુરેન્દ્રનગરનું માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબને વિનંતી કરું ને તમને પણ વિનંતી કરું ને એમને કહું કે અમારું વાત તમારા વતી કહું ને આમ હકારો જોઈએ તો સાહેબ માનશે ને કરી દેશે કે બરોબર સાહેબને તમારા વતી એટલું કહી છે કે સાયલા પ્રોપર અને સાયલાના ગામડાના તાલુકાના તમામ જ્ઞાતિના વર્ગો વતી સુરેન્દ્રનગર જિલ્લાનું એક કમળ અમે આપને પ્રદેશના અધ્યક્ષ છો, ગુજરાતના અમારા આગેવાન છો, અમે આપને આપવાના છીએ. મેં આ આપના વતી વાત કરી છે. મિત્રો કામ ગમે ત્યારે માગ્યું અમે કામ આપીએ છીએ. કામ જે કઈ કર્યા છે ક્યાંક રહી ગયા હશે તો અમે બીજા ગોળે પીછે નથી કરતા. અમે દિન રાત દોડીએ છીએ. તમારું નાનું કામ હોય મોટું હોય, નાના માણસનું હોય મોટા માણસનું હોય, સામાજિક હોય મધ્યમ વર્ગનું હોય, કોઈ પણનું કામ અમે દલિત થી માંડીને દેવી પૂજક થી માંડીને છેક સવર્ણ સુધીની જ્ઞાતિના નામ લઈએ તો દરેક જ્ઞાતિના બધાના અમે સંપર્ક રાખીએ છીએ. આ મારી સાથેની મંચ ઉપરની જે ટીમ છે માત્ર કિરીટસિંહ તો એમ મહિના છે તમે બધા હોય એટલે અમે બધા હોય. વ્યક્તિ ક્યારે આગળ વધે? તમે બધા જોડાતા હોય ત્યારે વ્યક્તિ આપણો આગળ વધતો હોય છે. હું એક કાર્યકર્તા તરીકે કહું છું કે આ વિસ્તારમાં સાહેબ ખૂબ આપણને બધા સહકાર આપે છે. ખૂબ સારી રીતે આપણી દરેક ચૂંટણીમાં વધારે મતો આપણને મળ્યા છે. અને આ વખતે પણ જે આપણને ખોટ થોડીક વર્તાય છે હું વિનંતી સાથે છેલ્લી વાત કરીને મારી વાત ટૂંકાવું છું. નમ્રપણે કહું છું કે આપણને જૂઠાણા એ બધી વાતોમાં હવે પડતા જ નહીં. એમને તો ક્યાં તકલીફ પડે અને મત મળે એટલે જૂઠાણા અને જ્ઞાતિવાદ અને ગમે એવું બોલે છે. મારી કહેવી છે મિત્રો, મારી જાહેર જીવનની જિંદગીની જે વાત છે ને સરગસ મારા બાપુજી જીતુભા રાણા 5 ઇલેક્શન લડ્યા છે સાહેબ. ભારતીય જનતા પાર્ટીએ એમનો હાથ પકડ્યો છે. હું આજે હારી જાઉં કે જીતી જાઉં તો પણ મને પ્રદેશ તરફથી અને સરકાર તરફથી આજે પણ મને વિસ્તાર માટે મને મદદ મળે છે. એટલા માટે હું તમારા કામ કરી શક્યો છું, એટલા માટે પાણી લાવ્યો છું, એટલા માટે રોડ લાવ્યો છું. અને હજી પણ મારા સૌની યોજના 155 કરોડની આ ભારતીય જનતા પાર્ટીના મારા અધ્યક્ષ બેઠા છે ને એમને ભલામણ કરી સરકારમાં અને આપણે સરકારમાંથી મંજૂર કરાવી અને ટેન્ડર બહાર પડી ગયું છે. એટલે મને બોલવામાં આચારસંહિતામાં વાંધો નથી. ટેન્ડર પડી ગયું છે, કેન્ડર નહીં. એક કામ અપાઈ ગયું છે કોન્ટ્રાક્ટરને. અને ગઈકાલે મારે વખતપુર એક મુલાકાતે ગયો તો ત્યાં વાત થઈ અને ત્યાંથી અમે કોન્ટ્રાક્ટરને વાત કરી કે અમને બધી જગ્યા ઉપર લાઈન ઉપર અમને મદદ કરજો, અમે તમને મદદ કરશું. આવી વાત પણ મિત્રો અમે કરી છે. મારી વાત એટલા માટે હું કહેતો હતો, માન્ય અધ્યક્ષ સાહેબ પણ બેઠા છે એટલા માટે હું લાગણીથી વાત કરવા માંગુ છું. એક એવો પ્રચાર કોંગ્રેસના મિત્રો કરે છે. કોંગ્રેસને તો એક મત ન દેવો જોઈએ. મને આજે પણ વધારે ગીત ચડે છે. એક કઈ વાતો નથી, કોઈ એમને મત લેવા માટે કોઈ કામ નથી ગણતા. 60 વર્ષ સુધી તમે હતા, તમે કર્યું શું? અત્યારે નાની વાત લઈને ખેડૂતોને તમે ઉશ્કેરો છો, અમારા જેવા વ્યક્તિને તમે ઉશ્કેરો છો અને મારી ઉપર તમે ડાક કરો છો. એમ કે છે કે કિરીટભાઈ સોમાભાઈને જીતાડે તો એ ધારાસભ્ય ખાલી થાય. મારે આ માતાજીની સાક્ષીમાં કેવું છે આવું કઈ માનતા નહીં. મારે તો મોદી સાહેબ વડાપ્રધાન બને એ મારે જોઈ છે મિત્રો. મને ખૂબ દુઃખ લાગ્યું છે મિત્રો આ વિસ્તાર. આવો પ્રચાર કરવાનો આવે. એક માણસ નિષ્ઠાથી કામ કરતો હોય, મેં ક્યારે કોઈ ડાક પડે એવું કામ કર્યું હોય ને તો મને ક્યારે માફ નહીં કરતા એવું જાહેરમાં કહું છું માતાજીની સાક્ષીમાં. આવા મિત્રોને છોડવાના ન હોય કે જે અત્યારથી એમ કે છે શું કામ મત લેવા છે એટલા માટે એમને એમ કે આવું બોલીએ એટલે કિરીટસિંહના મિત્રો હોય, સામાજિક મિત્રો હોય, પાર્ટીના હોય એ થોડા ડાયવર્ટ થાય. થોડું વિચારે કે એવું હશે. મને ઘણા અભિનંદન અમારા લોકો આપતા હતા, એને તો મેં ખકડાવ્યા કે ભાઈ સારું તમે હારું કહો છો. અને આ વાત છેલ્લી એટલા માટે કરીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને એમાં પડતા નહીં. આનો જડબાતોડ મારે તમારો જવાબ જોઈએ. હું રાત દિવસ મારા પ્રમુખ વધી હું કહું છું કે હું તમારું રાત દિવસ કામ કરીશ. હું ક્યારે ખોટું કરતો નથી ને જિંદગીમાં તમને ડાક પડે એવું કામ હું ક્યારે કરતો નથી, કર્યું નથી. આવી વાતો કરે છે. આ કોંગ્રેસને ઓળખવાની જરૂર છે. લોકસભાના ઉમેદવાર ખૂબ સરળ, સાનુકૂળતા વાળા, એજ્યુકેશન વાળા, એટલા બધા સારા માણસ મળ્યા છે. આજે એની પાસે 4 વ્હીલ નથી. તમે વિચાર કરો, એને પોતાનો પરિવાર અને એના પૂરતું જીવન રાખ્યું છે. આજે ત્યાં રામ ભોજનાલયમાં 10 વર્ષ સુધી 2-3 રૂપિયામાં માણસ ફિઝિશિયન ડોક્ટર કામ કરે મારા તમારા માટે. અહીં બેઠેલામાંથી ગમે એના હાથ ઊંચો કરાવું તો કોઈને કોઈ કહે છે કે અમે સાહેબ પાસે દવા લઈશ. કોઈનું બિલ 7,000 નું બન્યું હોય, 10,000 નું બન્યું હોય, નિમટેક સાહેબ હવે આમાં ઓછા કરજો, નાનો માણસ છે તો હું ને તમે લઈ ગયા હોય તો ઓછા કરી દીધા છે. મને ગઈકાલે ગોવિંદભાઈ કહેતા હતા
કે કિરીટજી હું ગયો ને મારા સમાજના હતા, નાનો માણસ હતા સાહેબ, ઓછા કરતા કે જે આપતા હોય, જે માણસને મુશ્કેલી હોવા છતાં એમ કે જે આપવા હોય, આટલો સરળ સારો અને સાદા માણસ બન્યા છે, એને આપણે સંસદ સભ્ય બનાવવા છે એવા વિશ્વાસ સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌને વિનંતી કરું છું કે જે કઈ કામો છે, જે કઈ પ્રશ્નો છે, આપણે એને લીપટી લેશું. સરકાર આપણી છે અને કેન્દ્રમાં પણ આપણી સરકાર બનવાની છે, એમાં કોઈ સરકારને સ્થાન નથી. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય કિરીટસિંહ રાણા સાહેબ. અને હવે રાજ્યસભાના પૂર્વ સાંસદ માનનીય શ્રી શંકરલાલ વેગડને વિનંતી કરું કે આપણને પ્રસંગોચિત પ્રવચન આપે. શંકરલાલ. હા, સાયલા વેપારી મંડળના પ્રમુખ શ્રી મનુભાઈ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મનુભાઈ હતા ને, હમણાં મેં જોયા હતા એટલામાં જ. આવો આવો મનુભાઈ, ઉપર આવો. અહીં આ બાજુ ભીડ થઈ ગઈ છે મિત્રો, પ્લીઝ સામે જગ્યા છે તો જતા રહો ને. જગાભાઈ, આ બધા મિત્રો સામે ઘણી બધી જગ્યા છે. ભારત માતા કી. ભારત માની જય બોલવામાં રસ નથી કોઈને. આપણે ભારત માના સોરું નથી. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આપણા અધ્યક્ષ કે નામ કોઈના ન લેતા, એમનું લેવું પડે કે ન લેવું પડે સાહેબ? ગુજરાત રાજ્યની 26 સીટ આવે ને, એના માટે રાહત નદી મથે છે. 24 કલાક જાગતા હોય ને એવું કેવું તો કહી શકાય. અને એ આપણા ભાગમાં ઘેસીએ એટલે સાયલાના આંગણે આવ્યા હોય અને આપણે એમને સાહેબ આવકારો જોઈએ કે આપણા મહેમાન છે. એવા આપણા પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબ, સ્ટેજ પર બેઠેલા મંચસ્થ ભારતીય જનતા પાર્ટીના તમામ મહાનુભાવો અને સારાએ સાયલા શહેરની, સાયલા તાલુકામાંથી પધારેલા અમારા વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, આપના ચરણમાં વંદન. આજે 6 એપ્રિલ આપણો સ્થાપના દિવસ. આજે ચૈત્ર મહિનાનું પહેલું નોરતું. સાચું? 12 મહિનામાં 2 નોરત આવે. ચૈત્ર મહિના આસો. આપણે આપણા કુળદેવીના નિવેદ હોય, આઠમનાથી નિવેદ કરવાનો હોય, એટલે આપણે સવાર વહેલા ઉઠી નહીં ધોઈને પૂજા પાઠ કરી અને આપણે તેથી ઉપવાસ રાખીએ કે સાંજે આજે કુળદેવીના નિવેદ જારી અને પછી પ્રસાદ લઈ અને ઉપવાસ છોડીએ. આવું લગભગ બધા કરતા હોય. પણ એક જ દિવસનો આપણે ઉપવાસ કરીશી તો સાંજ માર પડે ને. ખટ માતાજીનો નિવેદ જારી અને હટ આપણે પ્રસાદ લઈ. એટલા માટે કે એક દિવસનો ઉપવાસ કરી તો માના આપણા પર આશીર્વાદ ઉતરે, આપણું ભલું થાય અને આપણા પરિવારનું ભલું થાય. આ જ આશય હોય ને. એક દિવસ જો આપણે ઉપવાસ માન કરી શકતા હોય તો ચૈત્ર મહિનાના નોરતા અને આસો મહિનાના નોરતા, બે નોરતામાં 9 દી નકોડા ઉપવાસ કરે. જે માણસ નકોડા ઉપવાસ કરે 9 દી સાહેબ 9 સેકું પાણી પીને કાઢે. કોના માટે? કોના માટે કહો જોઈ સાહેબ? એટલું જ કે છે કે 125 કરોડની જનસંખ્યા છે ને, એ જ મારું કુટુંબ, એ જ મારું પરિવાર. એના સુખે સુખી, એના દુખે દુખી. હે માં ભવાની, હે માં શક્તિ, તું મને બળ આપજે કે સામાન્ય માણસની સેવા કરવા કઈ પાછળ ન પડું. આજ ભાવથી હમ દિન 4 રહે ના રહે, તેરા વૈભવ અમર રહે માં. આજ ભાવથી મોદી સાહેબ કામ કરતા હોય. સાહેબ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ચૂંટણી નથી લડતા, મોદી સાહેબ સુરનગર લોકસભાની ચૂંટણી લડે છે. એવા જ ભાવથી આપણે કામ કરવું પડશે સાહેબ. હા તો વિધાનસભામાંથી આપણી પાસે એક જ છે, હાથ ખોટના ધનજીભાઈ. સાચું? 6 નથી આપણી પાસે. તેમ છતાંય સાહેબ લાઈનમાં 35 જણા ઉભા હતા ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ટિકિટ લેવા માટે. 35 મુરતિયા. એમાં પહેલો હું હતો. જો ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસમાં શું ફેર છે દાખલો આપો સાહેબ. જેવા ડોક્ટર મહેન્દ્ર મુંજપરનું નામ જાહેર થયું ને સાહેબ, પહેલો ફોન શંકર વેગડે મુંજપરાને કર્યો સાહેબ.
અને સામેથી કીધું ડોક્ટર સાહેબ ચિંતા ન કરતા આજથી શંકર વેગડ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા બની ગયો બાપા. એમના સિવાયના 34 દાવેદાર આજે મેદાનમાં ઉતરી ગયા છે. આ ભાવ, આ સંસ્કાર સાહેબ પગે લાગીને કહું છું, હવે સમય પાકી ગયો છે સાહેબ. પહેલા દેશ જ્ઞાતિવાદ નહીં, રાષ્ટ્રવાદ ઉભો કરો. ગામડે ગામડે રાષ્ટ્રવાદ ઉભો કરો એમ કહું છું સાહેબ. આપણા નાપાક ઈરાદાઓથી જો સંભાળતા એવા તાલીઓ પાડો, તાલીઓ પાડો. સાહેબ આ સાહેબ પેટે પાટા બાંધીનો, પેટે પાટા બાંધી અને એ ડોક્ટર બીના છે. પેટે પાટા બાંધી એટલા માટે કે સાહેબ ઘરમાં લાઈટ ન હોય ને તો બજારના મ્યુનિસિપાલિટીના થાંભલે બેસી અને એમને વાંચેલું છે. બાવળના છાયા નીચે બેસી અને ભણ્યા છે. પેટે પાટા બાંધી અને ડોક્ટર બન્યા હોય એટલે આ જમાનામાં પૈસા કોને વાલા ન હોય સાહેબ. જેવી ડિગ્રી મળી એમડી ફિઝિશિયનની ડોક્ટર બનીને આવ્યા. ખાલી 2 રૂપિયામાં, કેટલા? ખાલી 2 રૂપિયામાં એમને પ્રેક્ટિસ ચાલુ કરી રામભદ્રનીમાં. અને 18 લાખ જેવા દર્દીઓને સાહેબ 2 રૂપિયામાં સેવા કરીને એની દુઆના પ્રતાપે એમને ટિકિટ મળી છે એમ કહું છું બાપા. એવા આપણા ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના હાથ મજબૂત કરવા માટે હું એમ કહું છું સાહેબ, એ નાપાક ઈરાદાના હિસાબે હામી છાતીએ લડવા આવે ને તો આપણા વીર જવાનો ભરી પીવે. અને સાહેબ ગદ્દારીથી પીઠ પાછળ ખંજર ભોંકી અને આપણા 44 નવ જવાનોને સાહેબ વીર ગતિને સાહેબ મોકલી દે ને ભગવાન ધામમાં. હામી છાતી આવે તો ખબર પડે કેટલી વિરહો થાય સાહેબ. એમાંથી તો એક જવાનના લગ્ન લેવાઈ ગયા હતા. એના પરિવારના કંકોત્રી બાંધતા હતા. એ વીર જવાનનો સાહેબ ત્રિરંગામાં સાહેબ સબ ઘેરે આવ્યું છે ત્યારે એ પરિવાર ઉપર કેવી પરિસ્થિતિ આવી છે. આપણી બેન હોય કે દીકરી હોય જેના હાથ પીળા થઈ ગયા છે એની ઉપર કેવી આફત આવી છે વિચારું કોઈ દી સાહેબ. એના માનમાં આપણે બધા આખા હિન્દુસ્તાનમાં ગલીએ ગલીએ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ આપણે રમતા હતા. ગલીએ ગલીએ ચેનલમાં ગલીએ ગલીએ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ, ગલીએ ગલીએ મૌન રેલી. આપણા વાણંદ સમાજના ભાઈઓ આખા દિવસની સાહેબ જે કમાણી આવી ને એ પણ આપણા વીર જવાનોના સહી થઈ ગયા ને એના પરિવારને માટે આપી દીધી. આવી સાનુભૂતિ હતી. મારે આપણે એ કેવું છે, આપણા દેશની બહાર આપણા સીમાડાના જે છે ને બાપા દુશ્મન દેશો એની તો આપણને બીક હોય, પણ એના કરતા વધારે બીક આ દેશમાં છુપાયેલા ગદ્દારોની છે. એના માટેની ચૂંટણી છે આ ધારાસભાની નહીં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નથી. આખા દેશનું સુકાન કોને સોંપવું હોય ને એના માટેની ચૂંટણી છે. એક વખત મોદી સાહેબના નામ આપણે ઘડીક સાઈડમાં રાખી દઈ. એના કરતા કોઈ સક્ષમ પાવરફુલ માણસ 56 ની છાતી વાળો 32 લક્ષણો કોઈ માણસ તમને વર્તાય છે હિન્દુસ્તાનમાં ક્યાંય? એના સિવાય કઈ છે વિકલ્પ ના. આજે એને હરાવવા માટે સાહેબ આ મારા દીકરા એકબીજાના પણસાયામાં પગ ન મૂકે ને એ બધા ભેગા થઈ ગયા. એકબીજાના પણસાયામાં પગ મૂકવા તૈયાર નહોતા એ બધા ભેગા થઈ અને મોદી સાહેબને હરાવવા નીકળ્યા છે. મહા ગઠબંધન. ગઠનું ઊંધું બોલો જોઈએ. ઊંધું શું થાય? આ ઠગ બંધન છે. એવા ઠગ તમારી પાસે આવતીકાલ આવશે, 2 દી પછી આવશે તમારા ગામમાં. એને ગરવા ન દેતા કહું છું, એમ કહું છું. કાયમ થકી જાય છે. અને સામેના ઉમેદવાર તો દર ચૂંટણીએ હાડલો બદલાવે. પાને તો કઈના ઈ નહીં હોય, હાડલો પાને તો જુદું હોય. ચૂંટણી પછી આમ ઘૂંઘટ ખોલવેલા તો ઈ નહીં છે સાહેબ. આવી દિશા જેને કોઈની હારે પ્રેમ નથી, કોઈની હારે લાગણી નથી. સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોનો 3-3, 4-4 વખત જેને રાતોરાત સોદો કરી નાખ્યો હોય એના માટે મત. હું તો એમ કહું છું કે આવા લોકોને મત આપે ને એ પાપ કરે છે, પાપ. પગે લાગીને કહું છું એટલા માટે કે હવે હદ થઈ ગઈ સાહેબ. મોદી સાહેબ હવે ઈટનો જવાબ પથ્થરથી અને પાકિસ્તાનની ગોળીનો જવાબ મોટા તોપના ગોળાથી આપવા માંડ્યા છે. હવે તો હદ થઈ ગઈ. કોઈ પણ સહન શક્તિની હદ હોય ને હવે તો યુદ્ધ જ કલ્યાણ. આ ભાવથી જયારે મોદી સાહેબ કામ કરતા હોય અને સાહેબ 5 વર્ષમાં 1 રૂપિયાનો ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય ને તો લોકો પાસે આપણે મત માંગવા નથી જવા. 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો તો બતાવવાનો. અને સામે
સાહેબ એમના શાસન કાળમાં કહેવાય ને કોમનવેલ્થ કે ને ગેમનું કૌભાંડ, 2G કૌભાંડ, આદર્શ કૌભાંડ, ચીની કૌભાંડ, કોલસા કૌભાંડ, એકલા કૌભાંડ. અમે એક પણ રૂપિયાનો ક્યાં ભ્રષ્ટાચાર થયો નથી. અને કોંગ્રેસને મારે જવાબ માંગવા છે. શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન થયું એ કાશ્મીરની અંદર, એનું મોત કઈ રીતે થયું આજની તારીખે પડતો નથી ઉચાવ્યો. આપણા દીનદયાળ ઉપાધ્યાયનું સાહેબ ટ્રેનમાં એમની ડેડ બોડી મળી, આજે હજુ કોઈને ખબર નથી પડી. અરે 61-62 ના યુદ્ધમાં 9,000 પાકિસ્તાનના સૈનિકો આપણા શરણે આવી ગયા હતા, આપણા ગુલામ બની ગયા હતા, હથિયાર હેઠા મૂકી દીધા હતા. અને સાહેબ હજારો હેક્ટર જમીન નો કબજો પાકિસ્તાનનો આપણા સૈનિકો લઈ લીધો હતો. એક પણ કહેવાય શરત વગર આ બધું પાછું કેમ આપી દીધું? પૂછો તો ખરા, કોની સરકાર હતી? પગે લાગીને કહું છું કે રોડ, રસ્તા, પાણી, લાઇટ, ગટર, આરોગ્ય, વીજળી બધી બાબતે જયારે આખા હિન્દુસ્તાનમાં નંબર 1 મોદી સાહેબ કામ કરતા હોય ત્યારે એના હાથ મજબૂત કરવા માટે આપણે સૌ સાથે મળી સાહેબ 23 તારીખે કમળ ને કમળ, બાકી બધું રમણ ભમણ. છેલ્લે એક જ વાક્ય કહીશ कि हिंदुस्तान एक जमीन का टुकड़ा नहीं है, हिंदुस्तान तो एक जीता जागता राष्ट्र पुरुष है, राष्ट्र पुरुष. हिमालय इसका मस्तक है, कश्मीर इसका मणिमुकुट है. हिंदुस्तान की हर नदियां हमारे लिए गंगा है, गंगा. हिंदुस्तान का हर कंकड़ हमारे लिए शंकर है. जिएंगे तो इस देश के लिए, मरेंगे तो इस देश के लिए. इस देश की सेवा करते करते चाहे हमारा सर भी कट जाए तो भी कुर्बान है. अरे हमारे मौत के बाद हमारी अस्थियों को गंगा में बहाओगे ने तो इस अस्थियों में से भी आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. खूब खूब आभार माननीय शंकरलाल. મિત્રો, આપણા સુરેન્દ્રનગર લોકસભાના લોકલાડીલા ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરશે સાહિલા શહેર ભાજપના સૌ આગેવાન કાર્યકર્તાઓ ગોવિંદભાઈ, ભૂપતસિંહ, ભરતભાઈ, નેમરાજસિંહ, બાપભાઈ, સૌ કાર્યકર્તાઓ, હસુભાઈ થી માંડીને બધા જ કાર્યકર્તાઓ જલ્દીથી શહેરના કાર્યકર્તાઓ. મિત્રો, આજે કેટલાય કાર્યકર્તાઓ આપણા પ્રદેશ અધ્યક્ષ સાહેબના પરદ હસ્તે ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવાના છે. પણ એમને ખેસ પહેરાવી આપણા પ્રદેશ અધ્યક્ષ સાહેબનું પ્રવચન પૂર્ણ થાય પછી ખેસ પહેરાવીશું, જેમાં વાણભાઈ વિહાભાઈ ભરવાડ તાલુકા પંચાયતના સભ્યશ્રી, કરશનભાઈ સામળાભાઈ રબારી તાલુકા પંચાયતના સભ્યશ્રી, મુકેશભાઈ કોટડા સરપંચશ્રી, નીનામા સરપંચશ્રી પાંચાભાઈ રબારી, કોંગ્રેસી આગેવાન વલ્કુભાઈ સિરવાણિયા અને નવા સુદામડા ગામના તો ગામ આખું હાગમટું એટલા બધા લોકોના નામ છે ભાજપમાં ભળવા માટે. જોરુભાઈ ચૌહાણ, દિલીપભાઈ પરમાર, મિતેશભાઈ, ઘનશ્યામભાઈ, મુકેશભાઈ, રાજુભાઈ પટેલ, વજુભાઈ પરમાર, લાલજીભાઈ, નરસિંહભાઈ, હિતેશભાઈ પટેલ, ઉમેશભાઈ, ભવાનીસિંહ, સંજયભાઈ, સુમિતભાઈ, પિયુષભાઈ, ભાવેશભાઈ, કાળુભાઈ, રમેશભાઈ, કરશનભાઈ, કેતનભાઈ, અશોકભાઈ, દિલીપભાઈ, દિનેશભાઈ, કલ્યાણભાઈ, ચંદ્રકાંતભાઈ વગેરે આ ગામના અને દલિત સમાજના આગેવાનો પણ હોય. સુરેશભાઈ મકવાણા, રમેશભાઈ પંડ્યા, ખેતાભાઈ રાઠોડ, પૂર્વ સરપંચ મુકેશભાઈ જાદવ, મોતીભાઈ મકવાણા, અલ્પેશભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ પરમાર, નાગજીભાઈ રાઠોડ, જનકભાઈ મકવાણા, પરસોત્તમભાઈ પાલાભાઈ, પ્રદીપભાઈ જાદવ, ગણેશભાઈ મકવાણા, પ્રકાશભાઈ રાઠોડ, રાજેશભાઈ રાઠોડ, જયેશભાઈ રાઠોડ, નમનભાઈ પરમાર, ભરતભાઈ રાઠોડ, હસમુખભાઈ મકવાણા, જયંતિભાઈ મકવાણા, કિશનભાઈ મકવાણા. આ ભણવાનું વખત પરનું આખું એસપીજી ગ્રુપ, સરદાર પટેલ ગ્રુપ પણ આજે સંદીપભાઈ હોય, સુનિલભાઈ, મેહુલભાઈ, ધવલભાઈ, લાલજીભાઈ, તમામ કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. મિત્રો, 2017ની એ વિધાનસભાની વિપરીત પરિસ્થિતિમાં યોજાયેલી ચૂંટણી પણ જેઓના પ્રદેશ અધ્યક્ષ તરીકેના નેતૃત્વમાં આપણે આ ગુજરાતમાં 6ઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત કરી ચૂક્યા છે એવા આપણા પ્રદેશ અધ્યક્ષ અને જેઓના નેતૃત્વમાં આ લોકસભાની 26 સીટ આ ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના કમળ સ્વરૂપે ચૂંટીને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના કરકમલોમાં
જેઓના નેતૃત્વમાં અર્પણ થવાની છે એવા યશસ્વી પ્રમુખ, કુશળ સંગઠક એવા આપણા પ્રદેશ અધ્યક્ષ સાહેબ આપણને માર્ગદર્શન કરે એ પહેલા આપણા લોક લાડીલા ઉમેદવાર અને સાયલા ભગતનું ગામ, આ ગામના જ ભાણેજ મિત્રો, 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ, આ ભાણેજને આપણે ખોબલે ધોબલે મત આપી અને દિલ્હી મોકલવાના છે. ત્યારે આપણા ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબની વિનંતી કે આપણને પોતાનું પ્રેરક પ્રવચન આપે. ડોક્ટર મુંજપરા સાહેબ ત્યાં જ લઈ લો. भारत माता की वंदे। मान्य श्री जीतूभाई वाघाणी, मान्य श्री दिलीप भाई पटेल, मान्य श्री किरीट सिंह राणा, मान्य श्री शंकर भाई विगड़ तथा स्टेज पर मंचस्थ तमाम महानुभावों तथा मारू मोसाड़ એટલે કે સાયલાના તમામ ગ્રામજનો અને તમામ આગેવાનો અને આજુબાજુમાંથી આવેલા તમામ આગેવાનો, કારણ કે હું આ ગામનો ભાણેજ તો છું પણ મારું પ્રાથમિક શિક્ષણ પણ સાયલામાં જ થયેલું છે. એટલે કે મેં એકડો અહીંથી ઘૂંટ્યો છે અને એ એકડો એટલો પાકો થઈ ગયો કે આજે એટલે અને બીજું એ કે સ્વર્ગસ્થ ભોપાલાલ મુંજપરા હતા, એ મારા ભાઈ થાય અને મારું મોસાળ અહીં ભટ્ટની શેરીમાં જ છે. તો આપણે બધાને મોટા ભાગના તો મને બધા ઓળખે જ છે અહીંયા, પણ એ અત્યાર સુધી દર્દી અને ડોક્ટર તરીકેનો સંબંધ હતો. હવે પછીનો જે પરિચય છે એ હોસ્પિટલની 4 દિવાલથી બહાર આવીને સમાજ સેવા કરવા માટે આપની સમક્ષ હું આવ્યો છું. આપ સૌની વચ્ચે આપના જે પ્રશ્નો હશે એ અમે સૌ ભેગા થઈને ઉકેલીશું. આપ સૌને જ્યારે જ્યારે કોઈ પણ તકલીફ પડે ત્યારે હું હંમેશા દિવસ રાત હું આપના પ્રશ્નોના સમાધાન માટે તત્પર રહીશ અને હંમેશા પ્રજા સાથે અને જે સંગઠનના આગેવાનો છે, જે હોદ્દેદારો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, એની સાથે હંમેશ રહી અને ક્યારેય કોઈને પણ દુઃખ થાય એવું હું કોઈ કૃત્ય કરીશ નહીં. બસ ભારત માતા કી જય. કારણ કે આપણે માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીને સાંભળવાના છે અને સમય ટૂંકો છે એટલે વિરમું છું. બસ ભારત માતા કી જય. આભાર ડોક્ટર મુંજપરા સાહેબ. અને હવે આપણા પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સન્માનની શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ આપણને સૌ કાર્યકર્તાઓને પ્રેરક ઉદ્બોધન આપશે. આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ. ભારત માતા કી. ગામ તો લોટક્યું છે, જવાબ લોટકો નથી આવતો. લોટક્યું એટલે એવું લોટક્યું કે ગામનું નામે લેવું અઘરું થઈ જાય. હા, ભારત માતા કી વંદે વંદે. લાલજી મહારાજ કી. મિત્રો, સુરેન્દ્રનગરની લોકસભાની ચૂંટણી, એમનો પ્રચાર, એમના મત માંગવાનો, પ્રચાર પ્રસારની પદ્ધતિઓમાંની એક પદ્ધતિ એટલે તમને બધાને ભેગા કરી જાહેર સભા સ્વરૂપે અમારી વાત કરી અને તમને મત માટે અપીલ કરી. એવી એક સભાની અંદર ઉપસ્થિત હું એનો પૂર્વ ધારાસભ્ય નહીં કહું, કારણ કે કિરીટસિંહ એટલા બધા સક્રિય અને જાગૃત માણસ છે. માણસ હારી ગયો તો એટલું બધું દોડતો હોય તો ગુજરાતમાં કોઈ માણસ નથી. એવા ભાઈ શ્રી કિરીટસિંહ, પૂર્વ રાજ્યસભાના સાંસદ અને સુરેન્દ્રનગરનું ગૌરવ,
આ જ્ઞાતિવાદ થતો હોય ત્યારે શંકરભાઈને સાંભળી ત્યારે ખબર પડે કે નથી તળપદા, નથી ચોવાળિયા, નથી બીજું, નથી ત્રીજું, માત્ર રાષ્ટ્રભક્તિ જાનામાં છે એવા ભાઈ શ્રી શંકરભાઈ. જિલ્લાના પ્રમુખ, સતત આપણી વચ્ચે દોડતા એવા સાલસ અને નિખાલસ સ્વભાવના ભાઈ શ્રી દિલીપભાઈ. મહામંત્રી, સતત આપણી વચ્ચે કામ કરતા એવા જગદીશભાઈ, ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભાઈ શ્રી મુકેશભાઈ રાઠોડ, યુવા ભાજપના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ભાવેશભાઈ મકવાણા, બાબાભાઈ ખવડ, ઈશ્વરભાઈ, ભાઈ શ્રી શેલાભાઈ ઘાંગળ. હવે આમાં મારે એક ભાઈને સરપંચ કહેવા કે બીજું કેવું એ સમજાતું નથી, કારણ કે સરપંચ તો છે નહીં. આમાં ભાવનગરમાં આવી મીટિંગ કે ગ્રામ સભા હોય ને ત્યારે જે બેઠા હોય એને અમે, કારણ કે બેન તો આવે નહીં એટલે અમે સરપંચ પતિ કહીએ. એવા સરપંચ પતિ મારા મિત્ર ભાઈ શ્રી રઘુભાઈ, જેમાં ખોટું હોય તો કહેજો, ક્યારેય ન હોય બધા પાછા કે સરપંચ પતિ છે. મહેનત કરે એ જુદી વાત છે. પછી આમ તાલુકા પંચાયતના પ્રમુખ હોય કોઈ બેન, કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તો હું તો પછી મને તો ટેવ આમ બધું હાસવાસું કહેવાનું, એટલે હું સ્ટેજ ઉપર હોય કોઈ ભાઈ તો એમ કહું કે પ્રમુખ સ્વામી. સૌ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ગણ, અન્ય જ્ઞાતિ જાતિના સૌ આગેવાનશ્રીઓ, અલગ અલગ વિચારધારા સાથે જોડાઈને કામ કરતા ને હવે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું હિત, દેશનું પ્રાધાન્ય, દેશની સુરક્ષા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે જે તત્પર છે એવા સૌ ભાજપમાં જોડાનાર કાર્યકર્તા ભાઈઓ બહેનો, બેન નથી ખોટું બોલાઈ ગયું, ઘરે સાંભળતા હશે એ સાંભળી લેજો, એવા સૌ આગેવાનો જે જોડાવાના છે એમનું પણ સ્વાગત કરું છું. ને મોડી રાત સુધી લોકશાહીનું પર્વ, ચૂંટણી છે ને સાહેબ, એ લોકશાહીનું પર્વ છે. જેમ દિવાળી, હાથમ આઠમ ને રક્ષાબંધન એ મોજનો દિવસો હોય ને, એમ ચૂંટણીમાં, લોકશાહીમાં ચૂંટણી એ મોજના દિવસો હોય છે. ને મોજના દિવસો માણવા માટે આવેલા સૌ ગામના રહીશ ભાઈઓ, યુવાન મિત્રો અને વડીલો. ચૂંટણી કઈ એમ ન હોય, ચૂંટણી છે ને આપણે સાંભળવા જઈએ. ચૂંટણી દેશની દિશા નક્કી કરે, અને દેશની દિશા નક્કી થાય તો આપણી નક્કી થાય, બાકી કાંઈ ન થાય. લોકશાહીનો નિયમ છે. ઘણા એમ છે એમથી ફૂક હોય, ચૂંટણી છે આપણે ચૂંટણી ન માની, પછી ચૂંટણી ન માની તો કાયદો ન લાગુ પડે, કઈ રળી ન હોય ને ભણી ન હોય, લે ન માનતો કરી દો નળ બંધ, પાણી નથી જોતું, આપણે ચૂંટણી નથી માનતા. સરકાર બરકારમાં આપણે ન માનતી, છોકરાને ભણાવવાનું બંધ કરી દો, ત્યાં તો આપણે નિહાળું છે નહીં. અમથે અમથા ઓલે લાઈટો તોડી નાખો ને, મારે ન જોવે કઈ, આપણે કામ માનતા નથી. અમથે અમથા આવું કરતા હોય, બોલો ઘણા મેં જોયા. મિત્રો, આખા કાર્યક્રમનો કેન્દ્ર બિંદુ જે છે એ માણસને જોઈને મને મજા આવી ગઈ. આ ઉમેદવાર છે ને એ તો ભાગશાળી હોય ને મળે, કેટલો સરસ ને નિખાલસ માણસ. જોવો તો એમ બટકું ભરી જાવ. માણસનું બોડી લેંગ્વેજ છે ને, શરીર બધું કહી દે. હવે એક બાજુ આને મૂકો ને એક બાજુ સામે મૂકો, પછી નક્કી કરો શું કરવું. વિચાર કરી લો પડે કે ઓલા ભાઈ બેઠા. માણસનું બોડી લેંગ્વેજ બધું કહી જાય. નિર્દોષ સરળ સ્વભાવનું વ્યક્તિત્વ, ડોક્ટર તરીકેની જેમની છબી, 8.5 લોકોને જેમણે તપાસ્યા છે, સેવા કરી છે, એવો સેવાભાવી માણસ. અહીંયા એક પણ જાતનું કપટ નથી. ને સામે હું કહેતો નથી, કાલાવાર આવે છે, તમે મનમાં બોલી જાઓ. અહીંયા એકદમ નક્ષિક પ્રામાણિક માણસ બેઠો છે. સામે ગ્રાન્ટો જોતી હોય તો સરપંચ સમજ્યો પૈસા મળે. અને તમને જાહેરમાં કહું છું કે આ મળે 1 પણ રૂપિયાની ગ્રાન્ટનો પૈસો લે મને કહેવા આવજો. એક બાજુ આ નેતા છે અને સામે અભિનેતા છે. કોણ જોવે એ નક્કી કરજો. અહીંયા તળિયા વાળો લોટો છે, સામે
આ બધું તમારી સામે જ છે, બધું પોતાને જ જોવે. જીતવા બીતવાનો તો વારો તમે આવા દેવાના નથી. ત્યાં છોકરાને નક્કી કરી નાખ્યો કઈ છોકરો એટલે ભાઈ પેઢીમાં લખતા જાઓ, કારણ કે આ તો બધું નહેરું થી આવેલું આવે, તમે પેઢીમાં હાલતું લાગે. હું તો ક્યારેક જ્ઞાતિના આગેવાનોને વિનંતી કરું છું, જ્ઞાતિના નામે મતો લેવાની કરતી નાયતમાં બીજો કોઈ આગેવાનને ઉભો કર્યો તો નામ તો દે સાયલામાં આવીને. મારું બધું મારું હૈયારું, તારું મારું હૈયારું, મારું મારા બાપ આપેલો નામ. હજી તો કઈ ઠેકાણા નથી, ત્યાં છોકરાને મને આવડતું નથી, પણ ગામમાં સંભળાવવા માંડ્યું કે જો એ જીતે તો અહીંયા ફલાણા ભાઈ લડશે, લે હાલે અહીંયા સામે પૂછો કોને લડાવવા છે, મત દેવા વાળા સામે બેઠા. મિત્રો, કિરીટસિંહને હું વિશેષ અભિનંદન આપું છું. સૌની યોજનામાં 158 કરોડની યોજના રાજ્યમાં માથા મારીને મંજૂર કરાવી, આ વિધાનસભા વિસ્તારના લોકો માટે મંજૂર કરાવી. દુષ્કાળે ભૂતકાળ બની જાય એ પ્રકારે માં નર્મદા નીકળે, સૌની યોજના નીકળે. અમારા વડીલો બેઠા છે, ફેટા બાંધીને ઘણી 70 વર્ષના થયા છે. તમે વિચાર કર્યો છે કે સુરેન્દ્રનગરની અંદર પાણીની આવી સ્થિતિ હોય, એમ પાણી આવું મળે, ઘરે ઘરે શુદ્ધ પીવાના પાણી મળે, તળાવો ભરાય, ડેમ ભરાય, સૌની યોજનામાં ખળખળ વહેતું પાણી આવે, માં નર્મદા ઘરે નવડાવવા આવે. મિત્રો, માં નર્મદાએ નાવું ને એક વખતનો સમયે જિંદગીની એક એવી ઈચ્છા હતી કે મારે નર્મદા નાવું છે. આ તો કરી નાખ્યું ને એટલે એની કલ્પના નથી તમને. મારા વડીલો એ વાંકા વળી જાય, મારા વડીલોના પગ રહી ગયા હોય, સંધિવા થઈ જાય, દાંત તૂટી જાય, ડોશીમાં આમ થઈ જાય, આપણને એમ થાય કે ઉંમર થઈ. ઉંમર નથી થઈ. આ અભાગણી કોંગ્રેસે શાસન કર્યું ને, શુદ્ધ પીવાનું પાણી ગામડામાં ન આપ્યું, એટલા માટે વાંકા વળી ગયા, એટલા માટે રોગ થઈ ગયા. આપણે તો ભૂલી ગયા કે ચકલી ખોલીને માં નર્મદા રોજ આપણે નવડાવવા આવે છે. નર્મદાએ નાવાની જરૂર નથી. આવું દ્રશ્ય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શક્ય બન્યું છે. આ સુરેન્દ્રનગરની વાત કરું છું. કેવું ગામડું, કેવી વ્યવસ્થા. મારે જોવે, જો સાયલામાં મારે રઘુભાઈ તમારે 50,000 લાખે વીઘો હોય તો આપણે રાખ્યો ખોલો છે. તમને પૂછું છું, 20 વર્ષ પહેલા મારા વડીલો અહીંયા બેઠા છે. વડીલો, તમને પૂછું છું, 20 વર્ષ પહેલા જમીનના ભાવ હું હતા, ગામની વાત કરું છું, આ ધરતીની વાત કરું છું. વિકાસ ને કઈ શિંગડા નો હોય, ધીરે ધીરે નીકળે. તમને એમ છે કે વિકાસ નીકળે, શિંગડા નીકળે તો હે 30 વર્ષ પહેલા 3000 માં વીઘો હતી. જોવા ને ક્યારેક સમજાવતા હું કર્યું એવું લાગે ને, તેથી ખાલી એટલું જોજો કે 30 વર્ષ પહેલા 3000 માં લેવાલ નહોતો, અને આજે 3-4 લાખે તે મિત્રો કોઈ વેચવાલ નથી. આમ તફાવત છે. ક્યારેક સમજા માથું ખંજવાળી છોડી જ પડે, ભાજપે હું કર્યું, આ કર્યું, ભાજપે હું કર્યું. ગામનું મકાન હોય પછી 50,000 માં માંડ વેચાતું, એનથી સસ્તું વેચાતું. આજે મારા હળંગ છે ને 2 લાખે તમારા મકાન જોતા બોલો દેવા છે. હા, હું સોદો કરી જાઉં, મારો ધંધો નથી કરવો, તમને સમજાવવા માટે કરું. આખું વ્યવસ્થાઓ, જીવન ધોરણ બદલાવાનું કામ એ મિત્રો કોણે કર્યું? ભારતીય જનતા પાર્ટી. અરે તમને પૂછું છું, મારા વડીલો બેઠા છે, જોવાની હોય તો દિવસો નથી જોયા, પણ મને યાદ છે, હું પણ ગામડામાં મોટો થયો છું. ગામડાની અંદર ટાયરના ચપ્પલ પહેરીને વડીલો એની જિંદગી કાઢી, અને એમાં થીગડા ટાયરનું જ મારતા હતા. અરે સ્લીપર માઇન્ડ ભાગ ચડેલો, હવાય કઈક નામ આવતું, કોને ખબર કેવું સ્લીપર આવતું પેલા, હે રાજદૂત. હવે સ્લીપર ની જોવાને એવો, આ કાળા માથાના જોવાને એવો ને કહું છું, કાળા વાળ વાળાને, એ સ્લીપર ની ડટી તૂટી જાય ને, અવડો મોટો કાંટો આવે ને, કાંટો રાખીને ત્યાં ખીલી રાખીને જિંદગી કાઢી જાય. વડીલો દેખાડો મને અત્યારે ગામમાં મહેનત તમે કરતા છો. આજે અહીંયા તો જે પ્રકારે ઉદ્યોગો આવ્યા છે ને, એના કારણે આ બધું થયું છે. વળી કહો કેમ ઉદ્યોગપતિની સરકાર? તમારો બાપ ગામડા વાળાને પૂછો, રળવાનું મળ્યું છે. આ પ્રકારની વ્યવસ્થાઓ, જીવન ધોરણ સુધારવાનું કામ
મિત્રો, એ ભારતીય જનતા પાર્ટીની સરકારે સેવાના ભાવ સાથે કર્યું છે, ઉપકાર નથી કર્યો. તમે અમને સત્તા આપી એટલા માટે કર્યું છે. આજે મિત્રો દેશની ચૂંટણી છે. નરેન્દ્ર મોદી નામનું આપણું નેતૃત્વ, જાજરમાન નેતૃત્વ, આપણો હાવજ જેવો માણસ દેશની અંદર મિત્રો શાસન કરતા હોય, એમની ઉપર શંકા કુશંકા કરનાર કોંગ્રેસના એમના ભાગ્યાઓને કહેવા માંગુ છું, જેની રોમ રોમમાં માં ભારતી છે, ભગવાન રામ છે, અને તમારા રોમ રોમમાં ઈટલી છે. ઈટલી ચશ્મા ઈટલીના પહેરીને આવ્યા છો. દિવસ રાત એની ક્ષણ ક્ષણ, એની કણ કણ માં ભારતી માટે છે. એના અનેક ઉદાહરણો છે. ઘર-બાર છોડીને નીકળી ગયા છે. 10 બાય 10 ની રૂમમાં હીરાબા રહે છે. હાલી હું નીકળ્યા છો, તમે કોની ઉપર શંકા કરો? 13 વર્ષ સુધી આ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા, 5 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા. તમારા હગાવાલા કે ઓલો રોબર્ટ નામના પેલા વડાપ્રધાન હતા ને, હવે તો બીજા રોબર્ટ સીધા આવ્યા છે. ઈ ઘરનું કરી ગયા છે. તો એના હગાવાલા પણ, એના કુટુંબ પણ કેવી રીતે રહે છે? મિત્રો, દેશ માટે જેમને કંઈક કરવું છે એવું નેતૃત્વ મળ્યું છે. ત્યારે મારા ગામમાં બ્લોક માં ગયા હતા, આપ્યા નથી. હજી ગટર ઉભરાય છે, કઈ સરપંચ ધ્યાન આપતા નથી. કીધું નું લાઈટ નું કીધું છે, ઉડી ગઈ, આવતી નથી. એમાં ને એમાં નો રહેતા, એમાં ને એમાં રહેવું તો જે તમારી પાસે છે ને એની વાપરી શકવા. માની નાખજો, હવાવત કાઢી નાખજો, મારી શહીદ. ભલે આપણે આપણું રડતા હશું, આપણે કમાતા હશું, આપણી વ્યવસ્થામાં જીવતા હશું, પણ દેશ સુરક્ષિત નહીં હોય, દેશ લુખાઓના હાથમાં છે તો વાપરી નહીં શકો. આ ચૂંટણી દેશ કોના હાથમાં દેવો છે એના માટે નહીં. આ કોઈ થયું ન થયું, આ બાકી રહી ગયું, જે આ થયું છે નામું જોયું નહીં, કિરીટથી દાંત કાઢ્યા નહીં, ન્યા ગયા તો ઓનેસની પાવભાજી ખવડાવી નહીં, આપણે બહુ ખવડાવી દઈએ બધાને. એના માટેની નથી. આ વખતેની ચૂંટણી દેશ કોના હાથમાં દેવો છે? કદાચ 18 વર્ષનું બાળક હોય ને, એને ખબર નહીં પડે, એને મતનો અધિકાર નથી. પણ જેને મતનો અધિકાર છે એને તો ખબર છે હું શું કરી રહ્યો છું. અહીંયા તો કેટલાય કલાકારો આ ગામમાંથી નીકળ્યા છે. બિરજુ બારોટ ને, સુરેશ રાવળ ને, હિતેશ બારોટ ને, સમગ્ર રાજ્યની અંદર, દેશ વિદેશની અંદર આપણી સંસ્કૃતિની વાત કરે છે, ભારતની વાત કરે છે, આપણી તપોભૂમિની વાત કરે છે. મિત્રો, નરેન્દ્રભાઈ માં ભારતી માટે લડે છે. હમણાં કાયદો લાવવાની વાતો કરે છે, અમે છૂટાશું તો ડોક્ટર સાહેબ ને ખબર પડે એવો કઈ કાયદો કીધો ને, કેવો દ્રોહ કાઢી નાખવાનો, દેશદ્રોહ નો કલમ કાઢી નાખવાની. લે બોલો, તમને ખબર છે આ કલમ એટલે શું છે? ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ, ઇન્શાઅલ્લાહ. હું કોઈ આ મુસ્લિમ સમાજના ભાઈઓ હોય એના માટે વિશેષ નથી કહેતો, કારણ કે એનામાં પણ દેશભક્તિ હોય, પણ આ દેશમાં રહીને જે ગદ્દારી કરે છે એના માટે હું ચોક્કસ કહું છું. ધર્મ સંપ્રદાયના નામે લડે છે એમને હું ચોક્કસ કહું છું. ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ, ઇન્શાઅલ્લાહ. एक अफजल मारोगे, घर घर अफजल पैदा होंगे. कौन बोलતું તું? ક્યાં બોલાતું તું? કોણ એ વખતે ત્યાં બેઠો હતો? હિંમત ન હોય ને 56 ની છાતી વાળાની વાતો કરવા નીકળ્યા છો તો છાટલી પાણીએ હોયું જવાય, બેઠું ન રહેવાય. એવું બોલે ને બેઠું રહેવાય? દિલ્હીની અંદર આ પ્રકારના ઉદ્ગારો થાય. દેશના આતંકવાદીઓ જેમને ફાંસી આપી હોય એની વર્ષી હોય, એના વર્ષીના દિવસોમાં ભાષણો થાય, અને ગાંધી પરિવારનો હીરો એની જાતને માને છે પણ ભારત માને છે જીરો. ઈ ન્યા બેઠો હોય, હું એના હાથમાં દેશ દેવાય કાકા બંડીવાળા, એવાના હાથમાં દેશ દેવાય. રાહુલ ગાંધી આવે, રાહુલ ગાંધી નહીં, એના દાદી આવ્યા હતા, એના દાદા આવ્યા હતા.
આ પ્રકારની એમની એજન્ડામાં લીધું છે કે અમે આ બધું કાઢી નાખ્યું. એ કલમ એ મિત્રો કનૈયા સામે લાગી હતી, જે બોલ્યો તો એની સામે લાગી હતી. એ કલમ કાઢવાના પેતરા થઈ રહ્યા છે વોટ બેંકની રાજનીતિ માટે, મતો માટે દેશના ટુકડા કરવા છે. બીજી બાજુ મિત્રો 1992 આ દેશને આતંકવાદીઓએ પડકાર્યો હતો. યાદ ન હોય તો મારે યાદ કરાવવું છે તમને મિત્રો. એ દિવસો યાદ કરાવવા છે. ભારત, આઝાદ ભારત, કોંગ્રેસનું શાસન, અમને કેવા નીકળ્યા છો. એ વખતે આતંકવાદીઓએ કહ્યું હતું આ દેશની અંદર કોઈની માયકા લાલે એની છઠ્ઠીનું માનું ધાવણનું દૂધ પીધું હોય તો કાશ્મીરમાં આવીને શ્રીનગરના લાલ ચોકમાં ભારતનો ધ્વજ ફરકાવે. સાહેબ, આ દેશમાં કોંગ્રેસીઓ ન નીકળ્યા. આ દેશમાં ભારતનો લાલ, ગુજરાતનો સપૂત નરેન્દ્ર મોદી નીકળ્યા. નહોતા મુખ્યમંત્રી, એને નહોતું થવું વડાપ્રધાન, જેના રોમ રોમમાં મા ભારતી છે. નીકળ્યા યાત્રા લઈને મુરલીધર જોશીજીની નેતૃત્વની અંદર ગામે ગામ દેશને જગાડ્યો. કાશ્મીર પહોંચ્યા, ફોજ ના પાડે, સરકાર ના પાડે, હાથ જોડે, મીડિયા ના પાડે, નરેન્દ્રભાઈ નહીં જશો, આતંકવાદીઓ મારી નાખશે, તમને જવાની છૂટ નથી. મિત્રો એવા વખતે નરેન્દ્રભાઈ બોલેલા કે મેં મારી માનું છઠ્ઠીનું ધાવણનું દૂધ પીધું છે, હું જઈશ, મા ભારતીનો ધ્વજ ફરકાવવા જઈશ. કદાચ ખપી જાવ ને તો મા ભારતી માટે ખપીશ. મિત્રો આવું સ્વાભિમાન તેનામાં છે. ગયા, મા ભારતીનો ધ્વજ ફરકાવ્યો. 56 ની છાતી વાળાએ આતંકવાદીઓના એ સ્થળ ઉપર જઈને ભારતીનો, મા ભારતીનો ધ્વજ ફરકાવ્યો. કોઈ નહોતું નીકળ્યું, નરેન્દ્ર મોદી નીકળ્યા હતા. હે દેશભક્તિ, હે કમિટમેન્ટ. આ દેશમાં અનેક બાબતો, અનેક ઘટનાઓ બની. આ દેશને સર્વાંગી સમાજનો વિકાસ થાય, જ્ઞાતિ જાતિથી ઉપર. સબકા સાથ, સબકા વિકાસ. વિકાસના અંદર જ મિત્રો, એ મંત્રની અંદર જ બધાનું ભલું છે. જ્ઞાતિવાદ જાતિવાદમાં નથી. હું તળપદા છું, હું ચુવાળિયા છું, હું હિન્દુ છું, હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, હું વાણિયો છું, હું દરબાર છું. મિત્રો નરેન્દ્રભાઈ એમાંથી આ દેશને બહાર કાઢવા માંગે છે. નીકળવું જોઈએ કે ન નીકળવું જોઈએ? હું ભારતીય છું, મા ભારતીનો સપૂત છું, મા ભારતીની દીકરો છું, દીકરો છું, દીકરી છું. મા ભારતીને ખોળામાં મોટો થયો છું. આવું શીખવાડવા નીકળ્યા છે. એ ભૂલ કરે છે, ભૂલ કરે છે. તમને પૂછું, ડોકાર લાવો, નવી પેઢીને શીખવાડે છે સાહેબ કે દુનિયાની અંદર આગળ જવું હોય તો ક્યારેક જ્ઞાતિ જાતિના વાડામાં ન જવાય, ભારતીય બનીને જો ને તો જવાય. બધાનું ભલું ઈચ્છે, બધાનું સારું ઈચ્છે, એ પ્રકારે નીકળીએ તો મિત્રો ભલું થાય. અને તો દેશ આપણે જે જોવા માંગીએ છીએ, પાનના ગલ્લે માવો છોડી છોડીને વાતો કરે ન થાય. ગમે એની વટી શરૂ કરી દી, ઓલામાં કઈ લેવાનું નથી. હવે તો કેમ ખબર ભાઈ? આમ છે તરાજુ, આમ છે. નરેન્દ્રભાઈ આમ બેઠા છે, સત્તા માટે નથી જીવતા. આ દેશના નાગરિકો માટે, આ દેશની જનતા માટે, આ દેશની અંદર દરિદ્ર નારાયણના ઘરે વિકાસનો દીપક પ્રગટે યોજનાઓ નથી ગણાવી. નરેન્દ્રભાઈ ખૂબ કર્યું છે, નક્ષિત પ્રામાણિકતાથી કર્યું છે. આ રાજ્યનું પણ લોહી ચૂસવાનું બાકી નથી રાખ્યું કોંગ્રેસીઓએ. હું તમને અભિનંદન આપું છું. કોંગ્રેસ આ રાજ્યમાં ચૂંટણીમાં ક્યાંય નથી, માની નાખજો. મારી પાસે જે સમાચાર છે, ડોક્ટર મુજપરા સરકારના અને અન્ય રિપોર્ટ પ્રમાણે જીતી ગયા છે. ભારતમાં ભાજપની સરકાર બની છે, 26 સીટો જીતવાના છે. પણ આ ચૂંટણી એ મિત્રો જીતી જવા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી દેશ બનાવવા માટેની ચૂંટણી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણીઓ
ભારતને ક્યાં જોવું છે એના માટેની ચૂંટણી છે. ભારત તેજી પ્રમાણ બને, સોનાની ચીડિયા બને, ઘી દૂધની નદીઓ વહે, એવું ઋષિ મુનિઓનું ભારત જોવા માટે નરેન્દ્રભાઈ. હવે એનો દાખલા તમને આપું. આ ગાળો ઓછો છે પણ હવે જે થાય. મિત્રો, નરેન્દ્રભાઈ બહાર વિદેશમાં જાય તો ઘણા અહીંયા જોવાય ને, ઘણા બધા વડીલો ત્યાં બહાર બહુ જાય છો. લે તમે એને બે ગયા હોત, બહાર બહુ ન જતા. આપણે જે સંબંધો બાંધીએ છીએ, જે વ્યવહાર બાંધીએ છીએ, શાના માટે બાંધીએ છીએ? કામ લાગે. એના માટે બાંધો. કોગદી કામ લાગે, બીજેથી કામ લાગે ની હાટું નહીં. ક્યારેક કામ લાગશે વ્યવહાર છે તો સંબંધ રાખવો જોઈએ. આપણી સંસ્કૃતિ છે. નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દુનિયાના દેશો આરે વ્યવહાર રાખ્યો, સંબંધ રાખ્યો, અને પાકિસ્તાને મિત્રો આપણા ઉપર હુમલો કર્યો, આપણા સૈનિકોને શહાદત વરાવી, નિર્દોષ લોકોને મારવાના પ્રયાસ કર્યા, ત્યારે એ સંબંધ કામ લઈ ગયા. પાકિસ્તાન એકલું ઓટોલું પડી ગયું. આપણો હીરો, શું નામ છે એનું, પાકિસ્તાનમાં વયો ગયો હતો સૈનિક, અભિનંદન ને 48 કલાકમાં પાછો આપવો પડ્યો. એ સંબંધોના કારણે. નરેન્દ્રભાઈ ફોરેન જતા હતા ને, એના કારણે વાતો કરવા વાળાને કહું છું, હવે બોલ છો નહીં કોઈ દે. ફોરેન બહુ જાય છો. અભિનંદન ને લઈ જાત અને આપને લઈ જાય. એક દેશ બોલી ન શક્યો એમની તરફેણમાં. આવી રાજનીતિક જેમની તાકાત છે એટલું જ નહીં, વિદેશની અંદર જાય ને ત્યારે ભગવદ ગીતા આપે છે. અને ભૂરિયાઓને લાલ જાજમ પાથરીને જે બેસાડે છે, આમ પાથરીને બોલાવે છે. ભૂરિયાઓ છપકા છાત છપકા વિકાસ બોલતા થઈ ગયા. બોલો આપણી પાસે વંદે માતરમ, વંદે માતરમ. નરેન્દ્રભાઈ ને રાજી રાખવા હાટું નવું કઈ ગણેશ તૂટી કરે, ગણેશ ચાય નમઃ, ગણેશ ચાય નમઃ. આ દ્રશ્યો જોયા છે કે નથી જોયા? અરે માં ભગવતીના દિવસો ચાલે છે. આજે પેલું નોરતું છે ચૈત્રી મહિનાનું, સૌથી મોટી નવરાત્રી છે. માં ભગવતીના સાનિધ્યમાં બેઠા છીએ. 6 એપ્રિલ અમારો ભાજપનો સ્થાપના દિવસ છે. એ બધું તો છોડો. ભૂરિયાઓ જેમ નવરાત્રીમાં આપણી બહેનો અને આપણા ભાઈઓ ગરબે રમે, એમ ગરબે રમવા માંડ્યા. ભૂરિયાઓ ગરબે રમવા માંડ્યા. એવા દ્રશ્યો પહેલી વખત જોવા મળે છે. નરેન્દ્ર મોદી એ જાપાન જાય, ચાઇના જાય, ઓસ્ટ્રેલિયા જાય, ન્યુઝીલેન્ડ જાય, કેટલાક તો દેશના નામ એમ નથી આવડતા, સ્વિટ્ઝરલેન્ડ જાય, અનેક અનેક દેશોમાં જાય. મિત્રો, આપણી છાતી ગજગજ ફૂલે. એ વાયુસેનાના વિમાનમાંથી ઉતરતો હોય ને તો આપણને લાગે ડાલા મથા સિંહ આપણો હાવજ ઉતરે ભારત. હા 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 થતો. વિચાર કરો, આવું દ્રશ્ય કોઈ જોયું તું? એ નરેન્દ્ર મોદી નથી, ભારતનું પ્રતિનિધિત્વ છે, ભારતનું ગૌરવ છે, ભારત માટે જાય છે. મિત્રો, સમય એવો હતો, ચાલી રહ્યો છે. અમેરિકા કે અને દુનિયા કરી રહી છે. કરે છે કે નહીં? સાચું કેજો. તમને મજા આવે? હું આ ભણો મજા આવે? મિત્રો, તમે આ ડોક્ટરને જીતાડી દો મતો થકી, કમળના મતો થકી. રાજ્યને જીતાડી દો, ભાજપને જીતાડી દો. આ ચૂંટણી પછી ભારત કે ને એમ દુનિયા કરવાની છે. આપણો છોકરો ફોરેન જાય મજા આવે છે ને, એમાં ભૂરિયાઓને ભારતમાં છોકરો આવશે ને મજા આવશે. આપણી નોકરી કરવા ભૂરિયાઓને બોલાવે. આપણે નોકરી કરવા નથી જવું, એવું ભારત બનાવવું છે. એના માટે નરેન્દ્રભાઈ મથે છે. અમથા કઈ પુરસ્કારો નથી આપતા. હારા લાગે, ઉડા રૂપાળા લાગે, નરેન્દ્રભાઈ હારા ભાષણ કરે એટલે. અરે આ દુનિયા તો એની પાછળ હોય કે ભારત મજબૂત બની રહ્યું છે, જોઈ રહ્યા છે, એટલે ભારતની વાહવાહી કરે છે. એવું નરેન્દ્રભાઈ મિત્રો ભારત બનાવવા માંગે છે. ત્યારે આપણે શું ખાબોચિયામાં નાવું છે, દરિયામાં નાવા જવું છે? દરિયાકાંઠે ખાબોચિયામાં લઈને એમ તો નાવ છું, દરિયામાં નાવ છું. વિચારોથી મોટા થઈએ, સમજદારીથી મોટા થઈએ. સામે મારો સગો છે, મારો ઓળખીતો છે એવું નહીં. મને ગમે છે નહીં ગમે છે એના માટે નહીં. આ વખતેની ચૂંટણી હું તો એમ કહું છું, ડોક્ટરને નથી જીતાડવા.
ભાજપને નથી જીતાડવું, ગુજરાતને નથી જીતાડવું, ભારતને જીતાડવું છે. મા ભારતીને જીતાડવી છે. મા ભારતીનું સ્વાભિમાન, એમનું ગૌરવ એ હણે નહીં એવા લોકોના હાથમાં દેવું છે. બધું હોય છે પણ સલામતી નહીં હોય ને મિત્રો. ક્યાં નરેન્દ્ર મોદી, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી. જન્મતાને કોને ખબર, કોણ જાણે વીઆઈપી કલ્ચરમાં જીનમાં છે. જૂઠાણાઓ ગળથૂથીની અંદર પાયું છે એના વડીલો, જૂઠું જ બોલવું. એવા ખોટા બોલા લોકો આ દેશમાં 55 વર્ષ શાસન કર્યું છે. આ બ્લોક નાખ્યા હતા ભાઈ ભાજપ સરકાર આવી પેલા. બે હવા મળે છે ને ભાજપમાં મળે. આવી લાઈટો હતી, કેટલા જોડી બુસ્કોટ હતા, કેટલા જોડી પેન્ટ હતા, કેટલા જોડી ચપ્પલ હતા. ચપ્પલ 4 જોડી થઈ ગયા. વડીલો પૂછો, એક જોડીમાં થીગડા મારી જિંદગી કાઢી. આ પ્રકારે ચાલી રહ્યા છે. ત્યારે મિત્રો નરેન્દ્રભાઈ મોદી 100-150 વર્ષે આવો મહાપુરુષ જન્મતો હોય છે. આપણે ભાગશાળી છીએ કે એના માટે કામ કરવાનો મોકો મળ્યો છે. ખચ કચાવીને ઠોકી દેવાના હોય. કોંગ્રેસીઓને કહું છું, કાન ખોલીને સાંભળી લેજો અને તમારથી થાય એ કરી લેજો. પણ જરા પણ જો તમે પાછી પાની કરવાનો પ્રયાસ મિત્રો તમે નહીં કરતા, અમે તમારી બાજુમાં બેઠા છીએ. જરા પણ દાદાગીરી, લુખાગીરી અને દબાવવાનો પ્રયાસ કર્યો છે તો કોંગ્રેસ સમજી લેજો અમારી જેવા કોઈ નથી. ભોળા લોકોને ગામડાની અંદર છેતરવા નીકળો. મને માહિતી મળે છે એટલે કહું છું. જીતીએ કેમ નથી એટલે અંધાધૂંધીને અરાજકતા ફેલાવીને દાદાગીરી કરવા કોંગ્રેસ નીકળવાની છે. કારણ કે જનતા જોડાઈ ગઈ છે. ગાડી તોડી ચૂકી છે. ફૂટપાથ ગતિ ગાડી નીકળી પડી છે. લોકો જોડાવા મીના છે. કોંગ્રેસોના પેટમાં તેલ લડાવવા મીનું છે. એના બાપની જાગીર હોય એમ. વર્ષો સુધી ઘરમાં ન હોય, ઘરમાંથી જોયા એમનો સારથી, એમનું નેતૃત્વ, એમનું વ્યવસ્થાઓ આ દેશે ભોગવી છે. ફરી વખત નવી પેઢીને ભોગવવું ન પડે. હું નરેન્દ્ર મોદી જે પ્રકારે આતંકવાદીઓને પડકારવાના સાહેબ, આ કઈ શેરીના લુખા નથી. એક શેરીનો આપણે એની અમે બોલી જઈએ, એની અમે નથી બોલી શકતા. આ કોઈ શહેરનો નહીં, જિલ્લાનો નહીં, રાજ્યનો નહીં, અરે દેશના નહીં, દુનિયાના લુખાઓની સામે બોલવાનું છે સાહેબ. દુનિયાના લુખાઓ મોતને હાથમાં લઈ. તમને તેમ થાય નરેન્દ્ર મોદીએ પડકાર્યા. નરેન્દ્ર મોદી કીધું તમે ભૂલ કરી છે. સૈનિકો નક્કી કરશે સ્થળ, સૈનિકો નક્કી કરશે શું કરવું. નરેન્દ્ર મોદી બહુ સારું બોલ્યા હો. તમને એવું થાય ને પાડી દીધા હો. નરેન્દ્ર મોદી બોલ્યા, સૈનિકો પાડી દીધા. આવું થાય ને તમને એટલું જ થયું ને. સાચું કહેજો. ભગવાન રામને પૂછો, ખખડાવો એટલું જ થયું ને તમને. તમને એવો વિચાર આવ્યો કે દેશના વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય લુખાઓ આમે બોલે ત્યારે આપણા મોદીને ગમે ત્યારે મોતને ઘાટ ઉતારે તોય મોદી બોલ્યા, હાથમાં લઈને જીવને બોલ્યા. કારણ કે દેશ માટે બોલ્યા. અંદાજ આવે છે કેમ પેલા નહોતા બોલતા. રોબર્ટ જેવા બધા વડાપ્રધાનો થતું તો તેની ઘટનાઓ મોતની બીક લાગતી હતી. અને મોતની બીક નથી, મા ભારતીનું સ્વાભિમાન પેલા છે. મા ભારતીના સ્વાભિમાન માટે મિત્રો નરેન્દ્રભાઈ લડી રહ્યા છે. ત્યારે કઈ પણ જોયા વગર મારી તમને વિનંતી છે મિત્રો, વિશ્વાસ રાખજો. આવું નેતૃત્વ એ મળશે કે કેમ ભવિષ્યમાં એ વિચારવાનો સમય છે. આપણે પ્રતિનિધિ તરીકે ડોક્ટરને મોકલીએ છીએ. નખશીક જેમનામાં પ્રામાણિકતા છે અને સામે એકલું ધવે ધના ધન કાપી લ્યો, જ્યાંથી લેવાય નથી લૂંટી લ્યો. લૂંટારુઓને તમારે બનાવવા છે કે તમારે પ્રામાણિક માણસને શાસન આપવું છે. મિત્રો નક્કી કરવાનો દિવસ 23 તારીખ છે. ત્યારે મારે આપને વિનંતી છે, આ ગામમાં આવ્યો છો તો મને એવું થવું જોઈએ, ડોક્ટરને એવું થવું જોઈએ. આ ગામમાં રાતે સભા સંબોધી હતી પણ મત તો આટલા જ નીકળ્યા. સાંભળવાનું ભેગા એમાં ઘણી વખત સભા બહુ સારી થઈ ગયો. મત જ ન નીકળે. એવા સાંભળે ધાન કાઢે, તાળીઓ પાડે, અમને રાજી કરે. રાજી ન કરતા.
ઢાળી દેજો જેમ ઢળાય એમ ડીબામાં ખેંચી લેજો. પાડી દેજો મિત્રો કોંગ્રેસને એમના વિચારોને. આ દેશને જેમણે બતાવી દીધી છે, દેશને હેરાન કર્યો છે, હેરાનગતિ કરવાની તૈયારીઓ ઉપર છે, આતંકવાદની ભાષા બોલે છે, સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે, એર સ્ટ્રાઇકના પુરાવા માંગે છે. તમારા બાપના દીકરા થાય છે ઓલા પાકિસ્તાન વાળા માંગે, તમે માંગો હારી નથી. ફાંસીવાદ દીકરા થતા ન્યાય વ્યા જાઓ, અમે ધક્કો મારવા આવશું, સરહદે અમે કહીશું કે આને રાખો, તમારા સગા છે. દેશમાં રહેવું, દેશની ખોદણી કરવી, મિત્રો એવા લોકોને તો આમ એકદમ વીણી એને માફ ન કરાય, ટાળી દેવા જોઈએ. તમારો એક મત એ મિત્રો એક આતંકવાદીને મારવા માટેનો બની રહેવાનો છે. દેશના વિરોધીઓને મારવા માટેનો મત બની રહેવાનો છે. આ મત એ સામાન્ય મત નથી. આવો સૌ સાથે મળીને મિત્રો તાકાતથી જેટલું થઈ શકે એટલું, ડોક્ટર માટે નહીં, ભાજપ માટે નહીં, ન જ્ઞાતિ માટે, ન જાતિ માટે, ન ધર્મ માટે, ન પ્રાંતવાદ, ન જ્ઞાતિવાદ, ન જાતિવાદ, ન ધર્મવાદ, ન તમારો વાદ, ન મારો વાદ, બસ હવે તો ભારતવાદ, બસ હવે તો ભારતવાદ. માં ભારતીનો વાદ લઈને મિત્રો આવો તેજી પવાન ભારત બનાવવા માટે, શ્રેષ્ઠ ભારત બનાવવા માટે, સોનાની ચીડિયા એ ભારત મિત્રો બનવા જઈ રહ્યું છે. મિત્રો શક્તિશાળી દેશ એ બની રહ્યો છે. ત્યારે મિત્રો આવો સૌ સાથે મળીને માં ભારતી માટે મધ્ય માં ભારતી માટે કરીએ, મારા તમારા માટે નહીં. જે ભૂમિમાં જન્મ લીધો છે, ભગવાને પણ જન્મ લેવો પડે એવી ભારત ભૂમિમાં જન્મ લીધો છે. ત્યારે આવો સૌ સાથે મળીને બે હાથ ઊંચા કરીને કચ્છ કચાવીને સંકલ્પ કરીએ, ભારત માતાનો જયઘોષ કરીએ. અને જે મારી હારે સંમત હોય એ જ કરજો, જેને લડવું છે, મતવું છે એ જ કરજો, જેને મત આપવા છે, અપાવવા છે એ જ કરજો. સ્પષ્ટ રહેજો જિંદગીમાં, ડબલિંગ ન કરતા. જ્યાં છીએ ત્યાં છીએ, જ્યાં નથી ત્યાં નથી. જેને થાય એ કરી લે એકદમ સ્પષ્ટતા સાથે. માં ભારતી માટે જેમને કઈક કરવાની તૈયારી છે, તલવારો લઈને હવે નથી જવાનું. હવે તો મત રૂપી આશીર્વાદ એ માં ભારતીને આપવાના છે, કમળને આપવાના છે. આવો સૌ સાથે મળીને ક્યારેય ન નીકળ્યું એવી લીડ. કેમ લીવડી વિધાનસભામાંથી ન મળે, કેમ ખેડનગરમાંથી ન મળે? મિત્રો તમને ભરોસો આપું છું, જેટલું થયું છે એના કરતા ડબલ કરીને અમે આપીશું. ભરોસો આપું છું ગામની વચ્ચે. આવો સૌ સાથે મળીને માં ભારતીનો જયઘોષ કરીએ, બે હાથ ઊંચા કરીને સંકલ્પ કરીએ અને મિત્રો પાડી જ દઈએ, વિરોધીઓને પાડી જ દઈએ. ભારત માતા કે વંદે વંદે વંદે. જય જય ગરીબ ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી પ્રદેશ પ્રમુખ સાહેબ. મિત્રો થોડી વાર બેસવાનું છે, ખાલી 5 મિનિટ માટે. મિત્રો ભાજપમાં જે મિત્રો જોડાયા છે ઝડપથી મંચ ઉપર આવે અને આપણા પ્રદેશ પ્રમુખ સાહેબ અને સાથેની ટીમ ખેસ પહેરાવે એમનું સ્વાગત કરશે. અહીં પાછળ વાણભાઈ વિયાભાઈ બરવાડ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી કરશનભાઈ સામળાભાઈ રબારી, મુકેશભાઈ સરપંચ કોટડા, પાંચાભાઈ રબારી, વલ્કુભાઈ શિરવાણી અને એમની સાથે પાંચ સાત એમના મિત્રો છે, બધા ઝડપથી ઉપર આવે. પછી મિત્રો સમાજના આગેવાનો આપણા પ્રદેશ અધ્યક્ષ સાહેબનું સ્વાગત કરવાના છે. પોતાના